તુલસી છે, આ મારી વાઈફ છે પારુલ તુલસી લુખી. કાલે તબિયત બહુ બગડી ગઈ હતી એની, ઝાડા ઉલટી ખૂબ થઈ ગયા હતા અને એવું લાગ્યું કે એડમિટ કરવી પડશે. એટલે કોઈ એમડી ની તપાસમાં હતા તો સિટીમાં જતા હતા અમે. તો એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ, મેં એને પૂછ્યું, મેં કીધું આવી રીતનું છે ને હું જાઉં છું. તો મેં કીધું દુકાને તમે હાંચવી લઈ જાઓ. મને કીધું એક કામ કરો, પીપી માણિયામાં એડમિટ થઈ જાઓ તો વધુ સારું પડશે, એનું કામકાજ બહુ સારું છે. મેં કીધું હા મને ખ્યાલ છે, ચાલો. તો અમે પીપી માણિયામાં આવી છીએ. તો એણે કીધું કે તમે ત્યાં જાઓ ને, જ્યાં હું આમ તેમ વાતચીત કરું થોડી. ત્યાં અમે આવ્યા ને કીધું કે ભાઈ ઇમરજન્સી છે. તો તરત જ એને સ્ટાફે અમારું બાવડું પકડ્યું અને કીધું કે ચાલો શું થયું છે માસીને. કે મેં કીધું ઝાડા ઉલટી બહુ થઈ ગયા છે અને આવી છે. એટલે તરત જ એની કામગીરી એને શરૂ કરી દીધી. અને આજે અમારો બીજો દિવસ છે. અત્યારે બહુ સારું છે. ડોક્ટર સંકેત સર મળ્યા કે ભાઈ તમે ચિંતા ના કરો, સારું થઈ જશે અને ગભરાવાની કોઈ જરૂર જ નથી. અમારો સ્ટાફ પણ બહુ સારો છે અને માથે ઉભા રહે છે બધા, અને ખૂબ સારું છે. ત્યાંની કામગીરી પણ બહુ સારી છે માણિયા હોસ્પિટલની. અને 24 કલાકમાં કે તમને કદાચ રિકવર થઈ જાય. તો આજે અને બહુ સારું છે. પીપી માણિયાનો સ્ટાફ પણ બહુ સારો છે. સારામાં તો કેવું કે મને કે અંકલ તમારા કોઈ ધંધા માટે જવું હોય તો તમે જઈ શકો છો. અમે તકેદારી મિનિટે 5 મિનિટે જોતા રહીશું. અને મેં બપોરે આજે આવીને જોયું તો મારી વાઈફે મને એમ કીધું કે આનો સ્ટાફ પણ બહુ સારો છે, કામગીરી બહુ સારું. કે જો આ એટલું તોય સાફ સફાઈ કરી ગયા, જમવાનું પૂછી ગયા. અને મને કે તમે કદાચ ન આવો તો ચાલે એવું છે. બધું બહુ વ્યવસ્થિત સમજાયું બધું. અને કોઈને પણ તકલીફ હોય તો પીપી માણિયાની મુલાકાત અવશ્ય લેજો. મારો અનુભવ બહુ સારો છે અને હું આભાર માનું છું પીપી માણિયા હોસ્પિટલનો. ધન્યવાદ.